Anton Chekhov's one-act play, The Proposal, also known as a marriage proposal, is a satirical comedy or farce. એન્ટન ચેખોવનું એકાંકી નાટક ધ પ્રપોઝલ, જેને એ મેરેજ પ્રપોઝલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એક વ્યંગ્યાત્મક કોમેડી અથવા પ્રહસન છે. This time in Russia, marriage was not about love, feelings, or compatibility. Instead, it was treated like a financial merger between two families. આ નાટકમાં લગ્ન એ પ્રેમ, લાગણીઓ કે પરસ્પર સમજણ વિશે નથી. તેના બદલે લગ્નને બે પરિવારો વચ્ચેના આર્થિક કરાર એટલે કે ફાઇનાન્શિયલ મર્જર તરીકે જોવામાં આવે છે. Lomov decides to marry because he is 35 and needs a regular and settled life, not because he loves Natalia. લોમોવ લગ્ન કરવાનો નિર્ણય એટલા માટે લે છે કારણ કે તે 35 વર્ષનો થઈ ગયો છે અને તેને હવે નિયમિત અને સ્થાયી જીવન જીવવાની જરૂર છે. તેને નતાલિયા સાથે પ્રેમ છે એટલે નહીં. Chubakov, the father, is excited about the proposal because it means his neighbor's property will be joined with his. ચુબુકોવ એટલે કે નતાલિયાના પિતા આ પ્રસ્તાવથી ખૂબ ઉત્સાહિત છે કારણ કે તેનો અર્થ એ થાય છે કે તેના પાડોશીની મિલકત તેની મિલકત સાથે જોડાઈ જશે. Natalia is more concerned about her property rights, Oxen Meadows, than her future husband's health. નતાલિયાને તેના ભાવિ પતિના સ્વાસ્થ્ય કરતાં તેની મિલકતના અધિકારો, ઘાસના મેદાનોમાં વધુ રસ છે. The characters belong to the upper middle class landowning society. આ પાત્રો ઉચ્ચ મધ્યમ વર્ગના જમીનદાર સમાજમાંથી આવે છે. They try to act very polite and formal at first, calling each other my precious or angel, but as soon as a disagreement starts, they switch to insults and name-calling. શરૂઆતમાં તેઓ ખૂબ જ નમ્ર અને ઔપચારિક દેખાવાનો પ્રયત્ન કરે છે. એકબીજાને મારા વહાલા અથવા દેવદૂત કહીને બોલાવે છે. પરંતુ જેવો કોઈ વિષય પર વિવાદ શરૂ થાય છે, તરત જ તેઓ અપમાન અને ગાળાગાળી પર ઉતરી આવે છે. This shows the hypocrisy of their social class. Underneath the fancy evening dress, they are argumentative and greedy. Chekhov critiqued his society by showing that the elite were often more interested in their land and dogs than in human connection or empathy. આ બાબત તેમના સામાજિક વર્ગનો દંભ એટલે કે હિપોક્રસી દર્શાવે છે. તેમના સુંદર કપડાની પાછળ તેઓ હકીકતમાં ઝઘડાખોર અને લોભી છે. ચેખોવે આ નાટક દ્વારા બતાવ્યું છે કે ભદ્ર સમાજના લોકો ઘણીવાર માનવીય સંબંધો કરતાં જમીન અને કૂતરાઓમાં વધુ રસ ધરાવતા હોય છે. નટાલિયા એક 25 વર્ષની સ્ત્રી છે જે ઘરકામમાં કુશળ, શિક્ષિત અને દેખાવડી છે. તેમ છતાં તેના પાત્રમાં કેટલીક ખાસિયતો છે. Natalia is a 25-year-old woman who is described as an excellent housekeeper, well-educated and not bad-looking. તેમ છતાં તેના પાત્રમાં કેટલીક ખાસિયતો છે. However, she is getting older by the standards of that time and is very eager to get married. When she finds out that Lomov came to propose, she becomes desperate and even begs her father to bring him back. તે સમયના ધોરણો મુજબ તેની ઉંમર વધી રહી છે. તેથી તે લગ્ન કરવા માટે ખૂબ જ આતુર છે. જ્યારે તેને ખબર પડે છે કે લોમોવ પ્રસ્તાવ લઈને આવ્યો હતો, ત્યારે તે બેબાકળી થઈ જાય છે અને તેના પિતાને તેને પાછો બોલાવવા માટે વિનંતી કરે છે. Natalia is not a soft or romantic heroine. She is incredibly argumentative. Natalia કોઈ કોમળ કે રોમેન્ટિક નાયિકા નથી. તે અત્યંત ઝઘડાખોર છે. The moment Lomov mentions that Oxen Meadows belongs to him, she forgets about the proposal and starts a huge fight. જે ક્ષણે લોમોવ ઉલ્લેખ કરે છે કે ઓક્સન મેડોઝ તેની માલિકીના છે, તે પ્રસ્તાવની વાત ભૂલી જાય છે અને મોટી લડાઈ શરૂ કરી દે છે. She is proud of her family's land and refuses to give up even an inch of it, showing that she is materialistic. તેને તેના પરિવારની જમીન પર ખૂબ ગર્વ છે અને તે તેનો 1 ઇંચ પણ છોડવા તૈયાર નથી. આ તેના ભૌતિકવાદી સ્વભાવને દર્શાવે છે. She is very proud of her family's possessions, especially her dog Squeezer. She cannot bear the idea that Lomov's dog Guess might be better. She calls Lomov's dog old and as ugly as a worn-out cab horse. તેને તેના પરિવારની વસ્તુઓ, ખાસ કરીને તેના કૂતરા સ્ક્વીઝર પર ઘણું ગર્વ છે.
તે સહન કરી શકતી નથી કે લોમોવનો કૂતરો ગેસ તેના કૂતરા કરતાં સારો હોય. તે લોમોવના કૂતરાને વૃદ્ધ અને જૂના ઘોડાગાડીના ઘોડા જેવો કદરૂપો કહે છે. This shows that her ego is very strong and she always wants to win every argument. આ દર્શાવે છે કે તેનો અહંકાર ખૂબ જ પ્રબળ છે અને તે હંમેશા દરેક